નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ. ખેડા જિલ્લામાં હવે રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાવા લાગ્યો છે. હજુ વિધાનસભા ચૂંટણીને સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. કપડવંજમાં કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય કરવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ખેડા જિલ્લાના કપડવંજ કોંગ્રેસ કાર્યાલય આજે રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું. અહીં કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના તેમજ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને બૂથ લેવલ સુધી પાર્ટીની કામગીરીને અસરકારક રીતે પહોંચાડવાનો હતો. બેઠકમાં કોંગ્રેસના મંત્રી રામકિશન ઓઝાએ કાર્યકરોને સંગઠનની કામગીરી વધુ સક્રિય બનાવવા, જનતા વચ્ચે સતત સંપર્ક જાળવવા અને સરકારની નીતિઓ સામે અસરકારક રીતે લોકોના પ્રશ્નો ઉઠાવવા અપીલ કરી હતી. આ બેઠક દરમિયાન આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના, સંગઠન વિસ્તરણ, નવા કાર્યકરોને જવાબદારીઓ સોંપવા, બૂથ મેનેજમેન્ટ, મતદારો સુધી પહોંચવાની યોજના તેમજ તાલુકા અને શહેર સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બીમલ શાહ, કાળોસિંહ ડાભી, રંગીતસિંહ, કૈરાસબેન, દિલીપસિંહ, ઘનશ્યામભાઈ પરમાર, ભરતસિંહ પરમાર તેમજ મહેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સંગઠનાત્મક સ્તરે અત્યારથી જ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે અને દરેક કાર્યકરને ચોક્કસ જવાબદારીઓ પણ સોંપવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે ચૂંટણી ભલે હજુ દૂર હોય, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને સક્રિય કરવાની શરૂઆત કરીને ચૂંટણીલક્ષી તૈયારીઓનો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસની આ સંગઠનાત્મક કવાયત આગામી દિવસોમાં કેટલો રાજકીય પ્રભાવ ઊભો કરી શકે છે અને 2027ની ચૂંટણીમાં તેનું કેટલું પરિણામ જોવા મળે છે. ચાલો સૌપ્રથમ સાંભળીએ કોંગ્રેસના મંત્રી રામકિશન ઓઝાએ શું કહ્યું. રામકિશન ઓઝાએ સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે ચૂંટણીની તૈયારી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. હવે સાંભળીએ કપડવંજ કોંગ્રેસના આગેવાન બીમલ શાહે બેઠક અંગે શું જણાવ્યું. તો કપડવંજથી કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનાત્મક તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. આગામી દિવસોમાં આવી બેઠકો સમગ્ર જિલ્લામાં યોજાઈ શકે છે, જેના પર હવે સૌની નજર રહેશે. કપડવંજ વિધાનસભાની સમીક્ષા બેઠકમાં ઓલ ઇન્ડિયાના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી ઓઝાજી, ખેડા જિલ્લાના અધ્યક્ષભાઈ મહેન્દ્રસિંહજી, આપણા માજી ધારાસભ્ય શ્રી કાળોસિંહજીભાઈ તેમજ અમારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પાર્ટીના કપડવંજ તાલુકાના હોદ્દેદારો, આગેવાનો શ્રીઓની સાથે આજે આ સમીક્ષા બેઠક થઈ હતી. કપડવંજમાં આવેલી 5 સીટો, એમાં કપડવંજ વિધાનસભામાં આવેલી સીટોના સંદર્ભની અંદર જ્યારે ચર્ચા કરવામાં આવી છે, બધા જ આગેવાનો સાથે ડિટેલમાં ચર્ચા કરી છે કે ક્યાં આગળ આપણને પ્લસ થયા, ક્યાં આગળ માઇનસ થયા અને આગામી રણનીતિ માટે વિધાનસભા માટે શું કરવું જોઈએ એના માટે અમારા ઓઝાજીએ માર્ગદર્શન પણ આપ્યું છે, એમના સૂચનો પણ માગ્યા છે અને હું માનું છું કે જે ઉત્સાહથી કાર્યકર્તા અમારા રિપોર્ટિંગ કર્યું છે અને જે ઉત્સાહથી કામ કરવાની તત્પરતા બતાવી છે, આગામી વિધાનસભામાં આપણે કઈ રીતે વિજયી બની શકાય અથવા તો ગઈ વિધાનસભામાં શું ખૂટતું હતું એની ચર્ચા કરીને હું માનું છું કે આજની આ મિટિંગ ફ્રૂટફુલ રહી છે. આ મિટિંગ અત્યારે અમારી 5 આપણી કપડવંજ તાલુકાની જિલ્લા પંચાયતની માટેની બેઠક છે. એમાં 1 કે 1.5 જિલ્લા પંચાયત તો આઈ થિંક બાલાસિનોર વિધાનસભામાં આવે છે, તો એનું પણ અમે વિશ્લેષણ કરીને ત્યારબાદ બપોરે 3 વાગ્યા પછી કડલાલમાં આવતી જિલ્લા પંચાયતની સીટોનું વિશ્લેષણ અને એની ચર્ચા કરીને આજે કપડવંજ વિધાનસભા નું જે વિશ્લેષણ પૂરું કરીને આગળ સૂચનો લઈને आगामी रणनीति में नक्की करीશું। आज यहाँ पर कटलाल और कपड़वंज के विधानसभा में हम लोगों ने रिव्यू मीटिंग, समीक्षा बैठक यहाँ के कार्यकर्ताओं की यहाँ पर रखी है, जिसके अंदर मैं उपस्थित हूँ और जिला पंचायत निहाय और तालुका पंचायत निहाय जो चुनाव की समीक्षा और संगठन को मजबूत करने की बात और बूथ से लेकर मंडल सेक्टर के लोगों से मुलाकात करने का मौका आज यहाँ पर खेड़ा जिला में मिला है। प्रदेश कांग्रेस कमेटी और जिला कांग्रेस कमेटी द्वारा इसका आयोजन किया गया है। संगठन में
जिस तरह से यहाँ पर 10 सीटें जिला पंचायत की थी है, उसमें से हमारे कार्यकर्ताओं ने बड़ी ताकत और बड़ी मेहनत कर इसमें से 5 सीटें जीती हैं। हम ये जानना चाहते हैं कि भी जिस तरह से 5 सीटों पे हम कहीं कमज़ोर रहे उसके बारे में चर्चा और संगठन को अभी आने वाले चुनाव के हिसाब से तैयार करना, लोगों की बातों को समझना, संगठन का नवीनीकरण करना, ये सारी की सारी चर्चाएँ हमारी विस्तृत चर्चा हमारे सभी सामान्य कार्यकर्ता, हमारे जितने तालुका के पदाधिकारी, हमारे जितने जिला पंचायत तालुका पंचायत में लड़े हुए, नगर पालिका में लड़े हुए सारे के सारे हमारे सामान्य उम्मीदवार सभी के साथ यहाँ पर बैठकर पुराने हमारे वरिष्ठ साथी जो हमारे कार्यकर्ता हैं, जो गाँव और जिलों और तालुकाओं में रहते हैं, उनको बुलाकर हमने यहाँ पर चर्चा की और उसकी प्रक्रिया शुरू है। कुछ जानना चाहते हैं आने वाले चुनाव में जनता क्या सोचती है। जिस तरह से भाजपा जो जिस तरह से भ्रष्टाचार कर रही है, मंदिरों में भ्रष्टाचार कर रही है, नीट के एग्ज़ाम में जो एक बड़ा मुद्दा है, नीट के अंदर में जो बच्चे पढ़ते हैं, हर मध्यम वर्गीय आदमी, गरीब आदमी अपनी जमा पूंजी खर्चा कर कर अपने मकान दुकान गिरवी रखकर अपने बच्चों को पढ़ाता है और पढ़ाने के बाद लाखों रुपए परीक्षा के फॉर्म भरने के लिए देता है और उसके बाद उसके बच्चे की एग्ज़ाम रद्द हो जाती है, पेपर लीक होता है। तो ये सारी की सारी बातें जनता के बीच में है। 3 लाख करोड़ रुपए के ऊपर में नीट के एग्ज़ाम और बाकी जो 12-15 एग्ज़ाम में होती है उसमें फॉर्म भरने का एक गवर्नमेंट वसूल करती है, जितना बजट शिक्षा में भी खर्चा नहीं करती। 3 से 3.5 लाख करोड़ रुपया पूरे देश में परीक्षाओं के नाम पर ये जमा करती है और उसके बाद उसके फॉर्म रद्द कर देती है। ये भी जानकारी हमने अपने कार्यकर्ताओं को दी है। जिस तरह से राम मंदिर में चंपक राम के नाम से अपने ऊपर का दाग हटाना चाहते हैं, उस बारे में भी हमने हमारे कार्यकर्ताओं से बात की है कि लोगों के बीच जाएँ। वो लोगों के साथ पास जाकर कह रहे हैं कि चंपक लाल ने ये सारी की सारी चोरी की है, लेकिन दुनिया ये जानती है, सब ये जानते हैं कि मंदिर का निर्माण किसने किया, तो आपके बड़े प्रधान ने किया। मंदिर की तारीख किसने तय की, बड़े प्रधान ने तय की। मंदिर की ईंटें किसने मंगवाई, बड़े प्रधान ने मंगवाई। रथ यात्रा किसने निकाली, अडवाणी जी के साथ आपके बड़े प्रधान ने निकाली। मंदिर का मुहूर्त किसने डिसाइड किया, बड़े प्रधान ने डिसाइड किया। मंदिर की समिति में जो लोग का अधिकार था पूछताछ करने का, वो किसने ख़त्म किया, बड़े प्रधान ने ख़त्म किया। तो मंदिर के सामान की चोरी सिर्फ अकेले चंपकलाल ने नहीं की, हज़ारों करोड़ का मामला सभी मंदिरों में भ्रष्टाचार हो रहा है, ये हमारा कहना है। ये सारी की सारी बातें इस देश में राज्य में भी हो रही है और कार्यकर्ताओं में हमारे उत्साह है। उन्हें पता है जनता उनके साथ में खड़ी है और कटलाल और कपड़वंज के जो दोनों तालुका है, कार्यकर्ता पूरे उत्साह से बढ़े हैं। उनके सुझाव हम ले रहे हैं और उस सुझाव के आधार पर नई रणनीति बनाएंगे और आगे कार्य करेंगे और मजबूत करेंगे। धन्यवाद। मंत्रीश्रीओ, कारोबारी सभ्यश्रीओ અને અલગ અલગ નવા ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના સભ્ય એવા ભાઈ શ્રી આઈ કે પરમાર સાહેબ, એવા હરીશસિંહ ઝાલા સાહેબ, સાથે સાથે તાલુકા પંચાયતના મારા ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, સૌ હોદ્દેદારો, અગાઉ ચૂંટણી લડેલા જીતેલા હારેલા સૌ મારા ઉમેદવાર મિત્રો, યુવાન કાર્યકરો, યુથ કોંગ્રેસ અને તમામ ફ્રન્ટલ અને સંગઠન કેવી રીતે મજબૂત થાય, સંગઠનની ભૂમિકા શું હોય, એ જો સમગ્ર જિલ્લામાં ઘણા સમય પછી જોવા મળ્યું તો કપડવંજ વિધાનસભામાં. આ એટલા માટે કહી રહ્યો છું કે હમણાં જ થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજના આપણા ઇલેક્શનના પૂર્ણ થયા. આ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનોમાં જિલ્લા પંચાયતના ઇલેક્શન તમારા ત્યાં હતા. સમગ્ર જિલ્લામાં તો 9 તાલુકા પંચાયતોના અને જિલ્લા પંચાયત સીટના ઇલેક્શન હતા. પણ તમારી કપડવંજ વિધાનસભાની 10 જિલ્લા પંચાયત સીટોમાંથી આપ બધાની ખૂબ અથાગ મહેનતથી આપણે 5 જિલ્લા પંચાયત સીટ જીત્યા. તે બદલ આપ સર્વનો જિલ્લા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આ તમામ વસ્તુમાં મેં કહ્યું એમ સંગઠન મજબૂત હોય તો ક્યારેય કોઈ આપણે હાર થતી નથી. अनेक प्रश्नों से चाहता है किस तरह की रणनीति बनाकर वो काम करना चाहता है और जो हमसे गलतियां हुई होगी, चाहे आपसे, चाहे हमसे, चाहे जिला कांग्रेस से, चाहे तालुका कांग्रेस से,
हमें दोषारोपण नहीं करना है, लेकिन हमें देखना है कि उस गलतियों का सुधार हम कैसा करें, जिससे हमारा पुराना वैभव जो था यहाँ पे, जहाँ जिस तरह से यहाँ पे हमारा नेतृत्व विधानसभा में था। आप अपने विधायक को विधानसभा में अपनी बात उठाते हुए टीवी के माध्यम से और पत्राचार के माध्यम से देखते थे और अपनी बात दम से उठाता था। उसी तरह से जो भी विधानसभा से यहाँ जाए वो उसी तरह आपकी आवाज़ को बुलंद विधानसभा में करे और यहाँ के क्षेत्र का विकास करे। इसके लिए हमें अत्यंत ये आवश्यकता है।